નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલ સુરીલો સંગાથના મળવા જેવા માનવી એપિસોડમાં આપ સર્વે પ્રિય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના પરિસંવાદમાં આપણે એક એવી શખ્સિયત સાથે ધર્મ અને સમાજ વિશેની ચર્ચાની મુલાકાત કરીશું કે જેઓ દક્ષિણ ગુજરાતના યાત્રાધામ સમા બાબા રામદેવજીના પરમ ઉપાસક સંત બ્રહ્મનિષ્ઠ શ્રી લક્ષ્મીચંદ બાપુ એવા જ ભગવતી શક્તિ માતા પૂજનીયા બ્રહ્મલીન પ્રવીણા મૈયાના શરીર સંબંધે દીકરી છે અને અલખધામ આશ્રમના પ્રવર્તમાન મહંત એવા પૂજ્ય મહંત શ્રી યોગેશ્વર બાપુના બહેન છે. આપણે આજે મુલાકાત કરીશું એવા ભક્તિ માર્ગના આજના મીરા સમાન આદરણીય પૂજનીય શ્રી ધર્મિષ્ઠા દીદીનો અમારા સુરીલો સંગાત ચેનલમાં મળવા જેવા માનવી તરીકે બહેન શ્રી આપનો પરિવાર અને સર્વે દર્શક મિત્રો વતી જય રામદેવજી ભાવ સહિત હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ, સુસ્વાગતમ. બહેનજી, થોડી ચર્ચામાં પૂજનીય પ્રવીણા મૈયા અને આત્મનિષ્ઠ બ્રહ્મલીન સંત શ્રી લક્ષ્મીચંદ બાપુને આજે આખું ગુજરાત, દેશ અને દુનિયા જાણે છે. આપ સદભાગી છો કે આપ એમના પુત્રી પણ છો અને અધિકારી શિષ્યા પણ છો. ત્યારે ચર્ચાની શરૂઆત કરતા જ પહેલી જ વાત એ છે કે માતા પિતા તો એ ગુરુવર્ય હતા જ અને સાથે સાથે આપના ગુરુ પણ હતા. ત્યારે એમનો મહિમા, એમનો બોધ, ઉપદેશ, એની નાની નાની વાતો પણ કરીશું. એ પહેલાં આપના વ્યક્તિગત જીવન, આપનું બચપણ, આપનો શિક્ષણકાળ અને એ બાલ્યાવસ્થાના પારિવારિક પરિચય વિશે ટૂંકમાં થોડો પ્રકાશ અમારા દર્શક મિત્રો માટે પાડશો. જય રામદેવજી. જય રામદેવજી. ચોક્કસ. મારી ઓળખાણ એટલે મારા બાપુ, મારા ગુરુ અને મારી માં. જી. કે જે કંઈ પણ છું એમના થકી છું. પરંતુ તમે જ્યારે પારિવારિક પરિચયની વાત કરી છે ત્યારે પૂજ્ય બા અને બાપુની દીકરી તેમજ યોગેશ્વર બાપુની બેન જી મારા બાપુજી છે, એટલે મારા સસરાજી, તેમજ મારી બે દીકરીઓ છે અને એના પિતા. અમારું નાનકડું એવું કુટુંબ છે અને ઓળખાણ તો શું આપવાની હોય. બાપુની એક નાનકડી એવી વાત છે કે જે મને રોજે યાદ આવે છે. એટલે જી કે જ્યારે એમને પરફ્યુમનો બહુ શોખ હતો, સ્પ્રે કહીએ આપણે, તો કે જ્યારે પરફ્યુમ બનાવવામાં આવે ને ત્યારે જે ફૂલ હોય એને ખૂબ ઉકાળવામાં આવે અને એ પછી જે એની સુગંધ છે એ આપણા અત્તરમાં કે એમાં રહી જાય છે. એટલે કપડાં મહેકાવાને માટે, કપડાને સુગંધિત કરવાને માટે તો પરફ્યુમ છે જ, પરંતુ આપણા જીવનને સુગંધિત કરવાને માટે એક સત્કર્મની જરૂર છે. કે જેમ ફૂલ ઉકળે છે અને ત્યારે પરફ્યુમ બને છે, એવી જ રીતે આપણો પરસેવો જ્યારે રેડાય, આપણો પરિશ્રમ જ્યારે ભળે ને ત્યારે આપણું શ્રેષ્ઠ જીવન ઘડાય, એક ઉત્તમ વ્યક્તિત્વ ઘડાય. અને એ ઘડતરમાં જો કોઈક એવા સદગુરુ સંત મળી જાય, કોઈક સાધુ મળી જાય તો સોનામાં સુગંધ પડી જાય. જી ચોક્કસ. અંદરની અને અંતરની શુદ્ધિ માટે પરફ્યુમ એટલે સદગુરુદેવની કૃપા, આવું કહી શકાય. આપને આ પ્રેરણા, આ ઉપદેશ અથવા આવો ગુરુગમ બોધ એ ક્યારથી પિતાશ્રી પાસેથી અર્થાત ગુરુવર્ય પાસેથી બાલ્યાવસ્થામાં ક્યારથી અને કેવી રીતે પ્રાપ્ત થયેલો? અર્થાત આપને ગુરુદેવ પાસેથી શું મળ્યું? મળ્યું તો ઘણું છે. પહેલાં વાત કરીએ તો દીકરી છું એટલે બાળપણની યાદો હંમેશા આવતી હોય કે હંમેશા રમવા માટે એમનો ખોળો મળ્યો, એમનું સાનિધ્ય મળ્યું, એમનું સામીપ્ય મળ્યું, ખૂબ આનંદ મળ્યો અને એની સાથે જીવન જીવવાનો સાચો માર્ગ મળ્યો છે. અને બાપુ એક કહીએ ને આપણે સ્વતંત્ર, જે પોતે બોલી શકતા, પરંતુ એના જીવનમાં બી જેની રહેણી અને કહેણી એક છે કે ખાલી સ્વતંત્રપણું
રાખવું નહીં, પરંતુ એ પોતે વિચારોથી પણ સ્વતંત્ર હતા. એ સમયની વાત, આજથી લગભગ 17થી 18 વર્ષ પહેલાંની વાત કરીએ તો પોતે એક ઉચ્ચ વ્યક્તિત્વ ધરાવતા, કે આપણને પણ એમ હોય કે એક સાધુ છે, એક સંત છે, મહાપુરુષ છે, તો એમની થોડીક મર્યાદાઓ હોય, પરંતુ એમણે ક્યારેય મારા ઉપર એમના વિચારો થોપ્યા નથી કે આપણે આ જ કરવાનું હોય. મને મારી રીતે એમણે ખીલવા દીધી છે, મને મારી રીતે એમણે જીવવા દીધી છે, સહજ અને સ્વાભાવિક રીતે. એ આ સમયમાં, આજથી લગભગ આટલા વર્ષ પહેલા પણ એમના એ વિચારો હતા કે ક્યારેય કોઈના ઉપર આપણે વિચારોનું બંધન ન લાવવું જોઈએ. એટલે પોતે ઘણા બધાને ઉપદેશો આપ્યા છે એમણે, તેમ છતાં પણ મને ક્યારે એમ નથી કહ્યું કે તારે મને ગુરુ ધારણ કરવા જોઈએ, કે એનો સમયની રાહ જોતા હતા. ચોક્કસ. અને બન્યું એવું, આ પણ એક યોગ છે કે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 2010ની ગુરુ પૂર્ણિમા હતી, અષાઢ સુધી પૂર્ણિમા, અને એ સમયે ભાદરવાના અમુક કાર્યક્રમો એવા મોટા થતા હતા કે જ્યાં મોટા મોટા ડેકોરેશનો થતા, અને ત્યારે મારે 4 વાગ્યાના સમયમાં બાપુને પૂછવાનું જવાનું થયું કે બાપુ આ વખતે આપણે ભાદરવામાં શું આયોજન કરીએ. અને મારા ઉપર વિશેષ કૃપા થઈ એ દિવસે, અને મને એ દિવસ હજી પણ યાદ છે કે હું જ્યારે દરવાજામાં એન્ટર થઈ એટલે બાપુએ તરત જ કહ્યું કે દીકરા બોધ લેવો છે. હવે આ દિવસ તો કેવી રીતે ભૂલી શકાય ને આ ઘડી. એટલે મેં કીધું ચોક્કસ તમારી કૃપા થઈ છે તો. પરંતુ એ એમની મને વાત બહુ જ ગમે છે કે ત્યારે એમણે કહ્યું કે જા નીરવને બોલાવી લાવ. એટલે નીરવ એટલે મારા પતિ છે. હા, એટલે કેટલા સહજ અને સરળ છે. આપણે અત્યારે વિચારીએ તો ખબર પડે કે કદાચ એમની દીકરીને કોઈક બીજું કુળ મળી જાય, કે કોઈક જૈનમાં વિવાહ થાય ને કદાચ ગુરુ તરીકે મને ધારણ કરે તો પછી તકલીફ ન પડે. એટલે એમણે સમયની રાહ જોઈ, અને એ દિવસે અમને બંને જણને સાથે બોધ આપ્યો, ને એ જે ક્ષણ છે જ્યારે પણ, હા, હજી પણ એ જે માથા ઉપરનું વજન છે ને હજી હું ભૂલી શકતી નથી. The latest golden moment. એકદમ that was in your life. બસ એ જ. yes, ગુરુ કૃપા હિ કેવલમ. માતા પિતા ફરજના રૂપમાં સંસારમાં ભૌતિકવાદમાં એના દીકરાઓને લાડી ગાડી, પદ, પૈસો, પ્રતિષ્ઠા, મોટર, બંગલો આ બધું આપતા જતા હોય છે. મકાન, ખેતી, જમીન, મારા દીકરાના દીકરા સુખી થાય, આવું આપણે ત્યાં બને છે. પણ બાપુએ એઝ એ પિતા, ફાધર તરીકે, અને એનાથી વિશેષ ગુરુ તરીકે એ શરીરનો જન્મ આપનારું દંપતી પણ હતું, અને જીવનનો માર્ગ ચીંધનારું પણ દંપતી હતું ગુરુ તરીકે. એટલે ભક્તિના માર્ગે જીવનનો ખરો બોધ અને સ્થૂળતામાંથી સૂક્ષ્મતા તરફ લઈ જઈ અને દેહભાવમાંથી મુક્ત કરાવી આત્મભાવનો દીવડો પ્રગટાવનાર એ ક્ષણ હતી તમારા માટે ગુરુ પૂર્ણિમાની. અને એ તમારા માટે ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય ક્ષણ હતી. આ કક્ષાએ, આ ભૂમિકાએ બાબા રામદેવની કૃપાથી પહોંચેલા પૂજ્ય માતા અને પૂજ્ય પિતાશ્રી એને યાદ કર્યા જ છે. ત્યારે આગળની ચર્ચા તરફ જઈએ પહેલાં ધર્મિષ્ઠાબેન, અમારા દર્શક મિત્રોને એ જણાવશો, કારણ કે તમે એમની સાથે ઉછર્યા છો, મોટા થયા છો, અને દિન પ્રતિદિન એમનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું છે. એટલે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. એટલે ઘણો જ સંઘર્ષ, સંજોગો, પરિસ્થિતિઓ, સમય એની સાથે એમણે કર્યો હશે, અને એ તમે નજરે જોયો હશે. આંખોમાં આંસુ લાવી દે એવા પૂજ્ય બા અને બાપાના ભક્તિ માર્ગના ઉત્થાનમાં સંઘર્ષની જે યાત્રાઓ છે એને સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરશો. ચોક્કસ. લગભગ હું 8 થી 10 વર્ષની હતી ને એ સમય એટલે બા અને બાપુનો સંઘર્ષ કાળ. અને કહીએ ને કે ભક્તિમાં જ્યાં સુધી આપણે તકલીફ ન આવે, વિરહ ન આવે, ત્યાં સુધી આપણે ભક્તિ નકામી, ને ત્યારે જ આપણે પરિપૂર્ણતાએ પહોંચી શકીએ. અને એ આપણો ખરો સમય છે. જો એમાં આપણે વિસરી ગયા તો પછી અધૂરિયા કહેવાઈએ આપણે. પરંતુ આ તો બા અને બાપુના કંઈક પ્રારબ્ધ કર્મ એવા હશે. આપણા સનાતનની અંદર ભાગ્ય કે પછી નસીબની વાત નથી કરતા, પરંતુ પ્રારબ્ધની વાત કરીએ છીએ આપણે. કે એક મને યાદ આવે છે કે લગભગ હું 8 થી 10 વર્ષની હતી ને એ સમયે પૂજ્ય બાની વાત કરું તો
વહેલી સવારે બા એક ટોપલો લઈ અને જેમ ગાય અને ભેંસનું ધણ નીકળે ત્યારે બા મને મારી આંગળી પકડી અને એક ગાયનું જે છાણ આવે એને ભેગું કરવા માટે નીકળી પડતા વહેલી સવારે. ત્યારબાદ પોતે બપોરે જ્યારે કામમાંથી નિવૃત્ત થાય એટલે બપોરે છાણા થાપીએ મા દીકરી 2 જણા. અને એ ઘર ચલાવવાને માટે એમણે જે સંઘર્ષ કર્યો છે કે બળતણ માટે ખેતરમાં જઈ અને બળેલી જે શેરડીના જે ઠૂંઠા હોય એ બધું વણી લાવવું, એનો ઉપયોગ કરવો. પછી આ જે છાણા જે સુકાઈ જાય એ પછી 1 રૂપિયાના 10 છાણા વેચીને જે ઘર એમણે ચલાવ્યું હતું એ બરોબર યાદ છે હજી પણ એની. એટલે અત્યંત આર્થિક કટોકટીમાંથી દિવસો ગુજારેલા. હજી પણ એમણે એક એવી શિક્ષા આપી છે કે ભલે આપણી પાસે ગમે એટલું હોય પરંતુ ક્યારેક એવું બને કે આપણને તકલીફનો સમય આવે ને ત્યારે આપણે તકલીફ ન પડવી જોઈએ. એ દરેક રીતે એમણે જીવતા શીખવ્યું છે કે જ્યારે છે તો પણ જીવતા શીખો ને નહીં હોય ત્યારે એક સમતા સાથે બસ એ જ સંતુલન જાળવવું. સુખમાં છલકાવું નહીં અને દુઃખમાં રડવું નહીં. એક ધારણા, ધીરજ અને એક સ્થિરત્વ, સ્થિત પ્રજ્ઞતા જેવી સ્થિતિ, ગીતાનો શબ્દ આપણે વાપરીએ તો એ શિક્ષણ ઘૂંટડે ઘૂંટડે પાયું છે, એને પચાવ્યું છે અને એના અનુભવના નિચોડમાંથી આપને પાયું છે. એટલે આપ ખરેખર ખૂબ બળભાગી કહેવાઓ. માતા પિતાની જ વાત ચાલે છે, ગુરુ માતા ગુરુ પિતા, ત્યારે એને લઈ અને એક ગુહ્ય અથવા ઘણા જ આપણા સેવકો અથવા જાહેર સમાજના વ્યક્તિઓને હજી ખબર નહીં હોય એવો એ રહસ્યમય પ્રશ્ન, એને લઈ અને આગળની ચર્ચા કરીએ તો સામાન્ય રીતે સરાસરી એવરેજ હસબન્ડ એન્ડ વાઇફ, પતિ પત્ની દાંપત્ય જીવન, કોઈના ખીલેલા કરમાયેલા, કોઈના ખુશ, કોઈના પ્રસન્ન, કોઈના હતાશ નિરાશ, આ બધું સંસારની ઉભડ ખાબડમાં આપણે જોતા હોઈએ છીએ. પરંતુ પૂજ્ય પ્રવીણા મૈયા અને પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ એક દિવ્ય દંપતીનો આદર્શ નમૂનો તો હતા જ. એમના વચ્ચે સામ્ય, સૌહાર્દ્રતા, સમીપતા, ચર્મચક્ષુથી જોઈએ તો બધાને પતિ પત્નીને આમ બધું વેલ સેટ અને ગુડ એન્ડ હેપી લાગતું. પરંતુ મેં સાંભળ્યું છે, કદાચ ઘણા લોકોને, દર્શક મિત્રોને ખબર નહીં હોય કે આ દંપતીની વચ્ચે પણ માત્ર શારીરિક કે ભોગના સંબંધોને છોડીને પણ એકતા અને સમરૂપતા તો હતી જ, પરંતુ કંઈક ભેદ હતો. વિચારોથી કે અંદરથી એકબીજાની પતિ પત્ની હોવા છતાં ભિન્નતા હતી, વિપરીતતા હતી. એ જુદાપણું શું હતું? આ બહુ ગુહ્ય પ્રશ્ન છે, સૂક્ષ્મ છે, પણ એને તમે જોયો અથવા અનુભવ્યો હોય એના વિશે પ્રથમ વખત હું વિનંતી કરીશ કે આપ થોડો પ્રકાશ પાડશો તો જાહેર સમાજ માટે એમાંથી કંઈક પ્રેરણા અને પ્રોત્સાહન, એનો દીવડો પ્રગટાવી શકીશું. જી ચોક્કસ. આમ જોઈએ સ્વાભાવિક રીતે તો પુરુષ થોડા કઠણ સ્વભાવના હોય અને સ્ત્રી જે છે કોમળ હોય, કારણ કે એની અંદર મમતા અને વાત્સલ્ય ભરપૂર હોય છે. પરંતુ અહીં એક અંદરની વાત કરું, મારો પોતાનો અનુભવ છે કે, અને એ કેમ છે ને એ પણ તમને હું જણાવીશ કે જે બાપુ હતા ને એ મારા મા જેવા હતા અને મારા જે મા છે એ મારા બાપુ જેવા હતા. એટલે કે જે બા હતા એ થોડા કઠોર સ્વભાવ અને જ્યારે બાપુ હતા એ કોમળ હતા. કોમળ, હા. કારણ એનું બી એક કારણ છે કે ખૂબ નાની ઉંમરથી એમણે જવાબદારીઓ ઉપાડી હતી. મારા નાની એટલે જયાબા જે હતા, બા જ્યારે લગભગ 7-8 વર્ષના હતા ત્યારથી એમને દમની બીમારી હતી. બાને ભણવાનો બહુ શોખ હતો. એટલે એક વખત ઘરે આવ્યા ને ત્યારે મારાથી એમને પૂછાઈ ગયું કે તારા બાળપણની કંઈક તો મને વાતો કરો, કારણ કે મેં મારા નાનીને જોયા જ નથી. એટલે ત્યારે એમણે કહ્યું કે મને ભણવાનો બહુ જ શોખ હતો, પરંતુ પરિવારની જવાબદારી, એ લોકો 4 ભાઈ બહેન છે અને ખૂબ આપણે કહીને પરિસ્થિતિ ઘરની સારી એવી નહોતી. એટલે એમણે તમે ભણ્યા કેટલું? ક્વોલિફિકેશન શું છે? કોનું? બાનું? આપનું? મારું? અચ્છા, ઓકે. હું 12 ધોરણ ભણી છું અને કોલેજમાં ગઈ 3 દિવસ પણ મને મજા નહીં આવી. એટલે પરફેક્ટ. હા, તો ત્યારે બાને ભણવું હતું પરંતુ પરિસ્થિતિ એવી હતી એટલે પોતે ભણી ન શક્યા. અને
ભાઈ બહેનની જવાબદારીને લીધે પોતાનો એવો સ્વભાવ કે આપણે કહીએ ને કે નાની ઉંમરમાં જવાબદારી આવી જાય એટલે માણસ વધારે મોટો થઈ જાય, ઉંમરથી મોટો પરંતુ સમજદારીથી પણ મોટો થઈ જાય. એટલે એમના જીવનની અંદર એવી ગંભીરતા હતી, પોતે ગંભીરતાની સાથે પોતાનું કાર્ય કરતા, પરંતુ જ્યારે બાપુ એ પોતે નિજાનંદમાં રહેતા. વાહ. અને બસ એક કરુણાના ભાવની સાથે કે જ્યારે આપણે એમની પાસે જે સહજતા હોય, એમની પાસે મા પાસે ઘણું બધું જ્ઞાન મળ્યું છે મને પણ, ને જે કંઈ પણ છું એમણે બાળપણમાં વાવેલું છે એ જ ઉગે છે અત્યારે. જી ચોક્કસ. કે પહેલાંના સમયની અંદર આપણે જે શનિવારે હાફ ડે હોય સ્કૂલનો, તો અમે 11:30 વાગે ભાઈ બહેન છૂટી જતા એટલે અમારી રાહ જોતા જમવા માટે બા, અને જમવા બેસીએ ને એટલે એક એક કોળીઓ રાખીએ મોઢામાં, એટલે એક એક પ્રશ્નનો ઉત્તર આપવાનો એમને. અને એ પ્રશ્ન પણ એવા હોય કે શ્રી રામના પિતા કોણ, માતા કૌશલ્યા કોણ, આ અટલ ભક્તિ કોણે કરી, દાસ્ય ભક્તિ. એટલે એમના સવાલો એવા હતા કે જેનાથી જ્ઞાન વધે. એ જીવનરૂપી આ ઠીકરાનું વાસણ રોજ મંજાય, રોજ ઉટકાય, અને લાઈફ એગ્રીકલ્ચર જીવનની ખેડ કરાવતા, ઘૂંટડે ઘૂંટડે કોળીએ કોળીએ. એવું કહી શકાય દીદી કે આપણા મૂર્ધન્ય આદિકવિ ભક્તરાજ નરસિંહ મહેતા એ કહેતા હું ભલો ને મારો હરિ ભલો, રાધે કૃષ્ણ. અને માણેક મહેતી છે એ સાડીને થીગડા મારી અને પોતાનો ઘર વ્યવહાર, દીકરી હતી કુંવરબાઈ, એમનું મામીરું હાથે એ બધું ચલાવતા. આબેહૂબ કદાચ ઘણી સામ્યતા પૂજ્ય બા અને બાપુમાં પણ છે. બાપુ કોમળ હૃદયી, દાસી જીવન જેવા શરીરે પુરુષ હોવા છતાં સ્ત્રી સહજ ભાવથી અથવા ગોપી ભાવથી બાબા રામદેવ અલખનું આરાધન કરતા. અને બા ઊંધું ને સવળું બંને નળિયા જોઈએ ને આપણે સાહિત્યમાં કહે છે, નહીતર છતમાંથી પાણી ટપકે, એટલે એ કડક હતા. નહીતર પુરુષ કઠોર હોય ને સ્ત્રી મૃદુ અને કોમળ હોય. પણ આ ભિન્નતા હતી બા અને બાપુ વચ્ચે. છેવટે તો એ તનથી જુદા, મનથી એક, આત્માથી એક, અને અલખના અજવાળે જો એ તો એની ભીતરની અનુભૂતિના દેશ સુધી પહોંચવું એ તો મારા તમારા જેવા એના માટે બહુ ટૂંકા કહેવાય. હા, અને હવે દરેક વ્યક્તિના જીવનમાં કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ ક્ષેત્રમાં માતા પિતા ગુરુ એ તો અહેમ ભૂમિકામાં હોય જ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દેખાય. એટલે ગુરુનું સ્થાન તો ગોવિંદ કરતાં પણ મુઠ્ઠેરી ઊંચું આપણા સંતોએ ગણાવ્યું છે. એ છતાં જીવન માર્ગમાં ચાલતા ચાલતા, ભક્તિનો માર્ગ હોય કે કોઈ પણ ક્ષેત્રનો હોય, દરેક વ્યક્તિને હું માનું છું ત્યાં સુધી એક પોતાનો આઇકોન ફેસ હોય, આદર્શ ચહેરો, કે જેના વિચારોને, એના જીવન કવનને એ આદર્શ માનતા હોય પોતપોતાના ક્ષેત્ર મુજબ. બા અને બાપા તો હતા જ, એ આપના ગુરુસ્થાને પણ હતા. એ પૂરતો સમંદર હતો. છતાં આ કેડી ઉપર ચાલતા ચાલતા તમારા આદર્શ એવા 1, 2, 3 નામ ગણાવવા હોય સંતોમાંથી, ભક્તોમાંથી, મહાપુરુષોમાંથી, ગ્રંથોમાંથી, XYZ, તો આપનો એવો આદર્શ ચહેરો અથવા આદર્શ સ્વરૂપ એને ક્રમશઃ કયા નામથી મૂલવી શકાશે? પૂજ્ય બા અને બાપુનું સાનિધ્ય તો મળ્યું, એમણે ખૂબ સત્સંગ કર્યો અને બધા જ શબ્દો આજે આપણે કહીએ ને હૃદય છપાઈ ગયા છે. કે અત્યારે પણ આપણે જીવનની અંદર કે વ્યવહારની અંદર આપણે ક્યારેય પણ તકલીફ આવે ને કદાચ એમને યાદ કરીએ ને તો આપણને એમની જે કહેલી વાતો છે એમાં આપણને આપણી શંકાનું સમાધાન મળી જ જાય છે. પરંતુ જ્યારે ભક્તિ પથ ઉપર, આપણે આધ્યાત્મ પથ ઉપર આગળ વધું છું ત્યારે સૌથી વધારે તો હું પ્રેરણા મારા એટલે ગંગા સતીમાં, વાહ, બીજા એક સંત કબીર, વાહ, અને એક મીરાબાઈ. વાહ ભાઈ વાહ. કે આ ત્રણનું જે જીવન કવન છે મને ખૂબ પ્રેરિત કરે છે. અને એમના જે ભજનો અને વાણી, કે એક એક શબ્દ આપણને બસ એની તરફ લઈ જાય છે. મીરાની ભાવભક્તિ, ગંગાબા અને પાનબાના ગુરુમુખી અને વચન, એક નામ બાનું ધર્યું છે એના આધારે ત્રીજોનું. ગંગા સતીએ નિર્ગુણ અને સગુણવાદનું સમાયુચ્ય સંયોજન કરેલું છે. કૃષ્ણની મૂર્તિની પણ પૂજા કરતા અને ગુરુમુખી હતા. અને કબીર એ તો ગજબ, એનાથી ઉપરનું કદાચ કોઈ ન હોઈ શકે. જ્ઞાન માર્ગની મૂર્તિ અને નિરાકાર નિર્ગુણવાદનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ
ક્રાંતિકારી સંત એ ક્રાંતિકારી. જમાનાના એટલે કબીર સાહેબ. ઉચ્ચ વિચારધારા. હા, એટલે સંત કબીર, મીરાબાઈ અને ગંગાબા, એમાં સંન્યાસ ધર્મથી લઈ સંસાર ધર્મ, ભાવભક્તિ, જ્ઞાન ભક્તિ, કર્મ ભક્તિ, એ બધો જ નિચોડ એનું દોહન આવી જાય આ ત્રિવેણી સંગમમાં. એમાં 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઋચાઓ, સંહિતાઓ બધું જ સમાહિત થઈ જાય એમની વાણીમાં, એમના ભજનોમાં, એના જીવન કવનમાં. એ આપના આદર્શ છે. એ ખરેખર બહુ ખૂબ મોટી વાત છે. અને આ ત્રણેય સંતોને તમે યાદ કર્યા છે ત્યારે આપને સંગીત શાસ્ત્રનું પણ ખૂબ જ્ઞાન છે. મા સરસ્વતીએ કંઠની મધુરતા પણ એટલી જ બહેતર આપી છે. ત્યારે અમારા દર્શક મિત્રો માટે એમના ભક્તિપદોની, અનુભવ સિદ્ધ ભજનોની એક એક પંક્તિ, મુખડું કે અંતરો, એની ઝલક પણ લઈશું જ. પરંતુ એ પહેલાં પૂજ્ય બા અને પૂજ્ય બાપુને ફરી યાદ કરીએ. એમની અહર્નિશ અને અત્યાધિક કૃપા શ્વાસે શ્વાસે તમારા ઉપર ને આખા પરિવાર ઉપર ને સમસ્ત જન સમુદાય માટે. કારણ કે એ તો કોઈ સંકુચિતતાના વાડામાં ન હતા. એ તો એક વિશાળતા અને વ્યાપકતાની મૂર્તિ હતા. શરીરથી આજે નથી, આત્મ સ્વરૂપે એ વ્યાપ્ત થઈ ગયા છે. શ્રદ્ધાથી સ્મરણ કરે તો એ હજુર હાજર હોય છે. તમે ગુરુ તરીકે અથવા માતા પિતા તરીકે પૂજ્ય બા અને પૂજ્ય બાપુને કંઈ રૂપક તરીકે ઉપમા આપવા માંગતા હો તો શું આપશો? એક તો પૂજ્ય બા અને બાપુ પ્રકૃતિ પ્રેમી હતા. એટલે સૌપ્રથમ આપણે તો જે કહીએ ને, આપણે જે મુક્ત ભાવે ફક્ત આપે જ છે, એક એવું વટવૃક્ષ ની હું ઉપમા આપીશ. કારણ કે જ્યારથી લઈ એ એક જમીન રૂપી કડક પડ ફાડીને કેમ એક બીજ બહાર આવે છે, અને એટલે એક એવી જ રીતે કે પૂજ્ય બા અને બાપુની ભક્તિ કે કેવા સંઘર્ષમય સમયની અંદર પણ પોતે એક જ્ઞાન થકી કે ગુરુ કૃપા થકી, રામદેવજી મહારાજના આશીર્વાદ થકી પોતે આધ્યાત્મ જીવનની અંદર બધી જ પરીક્ષાઓ પાર કરતાં કરતાં જેમ આગળ વધ્યા છે, એવી જ રીતે એક અલખધામ જે છે એ વટવૃક્ષ જી. અને એની અંદર આજે કંઈક, એટલે ભલે બા અને બાપુ સદે હાજર નથી તેમ છતાં પણ હું પૂજ્ય બા અને બાપુને વટવૃક્ષ કહીશ કે એની છાયડા નીચે આજે આપણે કેટલો બધો આનંદ કરીએ છીએ. આનંદ, અનેકવિધ સેવાકીય બસ પ્રવૃત્તિઓ. એ સેવાકીય શિષ્ય પ્રવૃત્તિઓ માટે થાય છે. ગુરુદેવનું શરણું એટલે કામધેનુ ગાય અથવા કલ્પવૃક્ષની છાયા. ને અત્યારે પણ આપણે આપણા પ્રશ્નનું નિરાકરણ માંગતા હોઈએ તો મળે જ છે. મળે આપણી ચોક્કસ શંકાનું સમાધાન થાય જ છે. ચોક્કસ. તો આનાથી મોટી વાત બીજી કોઈ જ હોય જ ન શકે. એટલે પૂજ્ય બા અને બાપુ મારા માટે વૃક્ષ સમાન છે, એક વટવૃક્ષ. વૃક્ષ સમાન છે. અને જ્ઞાનનો, ભક્તિનો, શાંતિનો, શીતળતાનો સતત નિરપેક્ષ ભાવે આપને અને એ ભાવથી જે કોઈ ભજે છે એ તમામને શીતળ છાંયડો આપી રહ્યા કંઈ છે. કેટલા પંખીડાઓ માળા બાંધીને એમાં આનંદ કિલોલ અદ્ભુત. કરે છે. નહીં, ગૌ સેવા છે, આયુર્વેદનું પણ બાપુએ ખૂબ સેવા કરેલી, પછી ભોજન છે, જીવદયાની વાતો છે, આ બધું કર્યું જ છે. એ આપણે પછીના એપિસોડમાં લઈશું. અને આ પ્રથમ અંકને વિરામ આપીએ અને છૂટા પડીએ એ પહેલાં હમણાં જ યાદી કરાવી એ પ્રમાણે કબીર સાહેબ, મા ગંગા સતી અને પરમ ભાવ ભક્તિની શ્રેષ્ઠ મૂર્તિ સદેહે શ્રી કૃષ્ણરૂપ બની ગઈ એવી મેવાડની મીરા, એમના આપને પસંદ એક એક ભક્તિપદની એક એક પંક્તિઓ અમારા દર્શક મિત્રો માટે આપના સ્વકંઠે પ્રસ્તુત કરશો. ચોક્કસ. માં ગંગા સતીનું જી પાનબાને 37મી રાત્રિ, જી. અને એ દિવસે જે એમણે પદની રચના કરી, આરાધનો સમય એટલે બ્રહ્મ મુહૂર્તનો સમય છે. અને એ વાણી કેવી સીધી હૃદયમાં ઉતરી જાય અને કહીએ ને બધા દરવાજા આપણા ઉઘડી જાય. એટલે હું હંમેશા એ વાત પર જોર મૂકું કે બહુ ભારે ભરખમ શબ્દ નહીં, પરંતુ સરળ શબ્દોનું આપણે એ કરીએ વાત તો દરેક લોકો સમજી શકે. જી, સરળ અને સહજ. અને એ 37મી રાત્રિએ જે પાનબાને ગંગા સતીમાએ જે ભજનની રચના કરીને સંભળાવેલી હતી, અને એક પાનબાનો પ્રશ્ન કે હવે મારાથી ખમાતું નથી બા. કારણ કે જેમ જેમ આપણને ગુરુના વચનરૂપી બાણ વાગે છે તેમ તેમ આપણી અંદર જે સંગ્રહાયેલા વિકારો છે, જે દુર્ગુણો છે, એને પણ તો ચોટ લાગે છે મર્મ ભાગ ઉપર. એટલે એ સહન થતું નથી. એટલે પાનબા ગંગા સતીને કહે છે
કલેજા મારા વિંધીર નાખ્યા બાઈજી વાહ કલેજા અમારા રે વિંધીર નાખ્યા બાઈજી છાતી મારી ફાટ ફાટ થાય જી છોટા છોટા તીર હવે મારો નહીં બાઈજીને મેથી રે સયાન જાય છોટા છોટા તીર હવે મારો નહીં બાઈજીને મેથી રે સયાન જાય. વાહ એક સંત કબીરની વાણી છે જે મને ખૂબ ગમે છે કે જે ભજનની અંદર સંત કબીરે આ જે દેહ છે ને ચાદર કઈ છે હા કે ચદરિયા ઝીણી ઝીણી સદા રામ રસ ભીની ચદરિયા અષ્ટકમલ દલ ચરખા ચાલે પાંચ તત્વ ગુણ તીની અષ્ટકમલ દલ ચરખા ચાલે પાંચ તત્વ ગુણ તીની નौ दस मास बुनन को लागे बुनन को लागे ठीक ठाक कर देनी चदरिया जीनी रे जीनी सदा रस भीनी चदरिया जीनी रे जीनी ચદરિયા જીની રે જીની. અદ્ભુત અદ્ભુત પંચતત્વનો પિંડ અને 5:25 ને અમઘેર લાવો અને મૂલાધારથી લઈ સહસ્ત્રાર સુધીની યાત્રાનું અધ્યાત્મપૂર્ણ તત્વપૂર્ણ એક એક શબ્દમાં કબીર સાહેબે તો આપ્યું છે. અને વિરામ લઈએ પહેલા ભાવ ભક્તિના વિનાશ ભર્યા એક ભેજથી હૈયાને ભીંજવતી એવી કૃષ્ણની પ્યારી મીરાબાઈની એક ભાવભક્તિના પદની પંક્તિ થઈ જાય અને પછી આપણે વિરામ લઈશું. રે બાલા मैं बैरागन होंगे होंगे मैं बैरागन होंगे मैं बैरागन होंगे मैं बैरागन होंगे काना मैं बैरागन होंगे समता सील पकड़ रहूंगी समता सील में पकड़ रहूंगी गुरु को ध्यान धरूंगी काना गुरु को ध्यान धरूंगी जाको नाम निरंजन कहिए जाको नाम निरंजन कहिए समता साध रहूंगी काना समता साध रहूंगी रे काना मैं बैरागन होंगी मैं बैरागन होंगी. વાહ ખૂબ ખૂબ ધન્યવાદ બહેન શ્રી. આટલું જ્ઞાન આટલી ગુરુકૃપા આટલી સુંદર સંગીત અને શાસ્ત્રીય અંદાજમાં ગાયકીની ક્ષમતા આપ ધરાવો છો ત્યારે દર્શક મિત્રો વતી હું મનોજ ખેની અપેક્ષા રાખું છું કે તમે નાના નાના સંકુલમાં તો નિત્ય સત્સંગ કરાવો જ છો, પરંતુ બહુજન હિતાય બહુજન સુખાયના ભાવ સુધી આ ગુરુગમ જ્ઞાનનો ગહન બોધ સર્વે સંતુ નિરામયા સર્વે સુખીન ભવંતુ એ ભાવથી નિસ્વાર્થ ભાવથી
વિશાળ જન સમુદાય સુધી, 18 આલમ સુધી અને છેવાડાના અંધારિયા ઘરના ખૂણા સુધી સત્સંગના જ્ઞાનનો દીવડો છે એ પ્રકાશ બની અને કિરણે કિરણે પથરાય, રેલાય. એના માટે અમારી ટીમ વતી અપેક્ષા અને હાર્દિક અભિવંદનાઓ પણ અદા કરીશ કે વહેલી તકે આટલી સુંદર ક્ષમતાઓ ઈશ્વર અને ગુરુદેવે આપને આપી છે ત્યારે રામદેવ તત્વ માનસ કથાના આપ કથા પ્રવક્તા બનો અને ગુજરાતના સીમાડાઓ જો છોડી અને ભારતભરમાં આ ગુરુગાથાના, ભક્તિના, સત્સંગના, સર્વજનના કલ્યાણકારી માટે સંદેશને એક આદર્શ નારી કથાકાર તરીકે પ્રવાહિત કરો એવી ભરપૂર ક્ષમતા અને શક્તિ બાબા રામદેવ આપનામાં ભરપૂર કરે એવી ભાવના સાથે દર્શક મિત્રો, શ્રી શિવશક્તિ રામદેવ અલખધામ ગંગાધરા મોતાના આંગણે બેઠા છીએ ત્યારે મૂળ તો આખી પરંપરા બાબા રામદેવના પોકરણગઢના પીરની ઉપાસક રહી છે. એટલે એમના સખા અને શિષ્ય એવા હરજી ભાટી અને જેસલ તોરણના ભજનની ઝલકો પણ દીદીશ્રી પાસે આપણે માણવી છે. પરંતુ આજનો આ પ્રથમ પરિસંવાદનો એપિસોડ અત્રે પૂર્ણ કરીએ છીએ. બહુ નજીકના ભવિષ્યમાં ફરી પાછા વિવિધ સાંપ્રત સમયની સમસ્યાઓ અને એમના સમાધાન અને ઉપાયો વિશેની ચર્ચા સાથે દીદીશ્રી સાથે પુનઃ મળીશું. ત્યાં સુધી રજા આપશો. આપનો બહુમૂલ્ય સમય કાઢી અને અમારી આ સુરીલો સંગાત ચેનલમાં મળવા જેવા માનવી તરીકે મુલાકાતી બન્યા એ બદલ ટીમ વતી અને અમારા દર્શક મિત્રો વતી દીદીશ્રી આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય રામદેવજી. જય રામદેવજી.